નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। નવરાત્રિની તૈયારીઓ હાલ પૂરજોશમાં। નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે। સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં નથી આવી। શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન। સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન। મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા। મીટિંગમાં આયોજન સ્થળ પર કઈ પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા व्यवस्थाના मुद्दाओं पर चर्चा કરવામાં આવી હતી। आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई। तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई। और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो।